નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 4 ચાલો ચરણ ઉપાડો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમને સ્વાધ્યાય પોથીના લખાણ માટે અને તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 4 ચાલો ચરણ ઉપાડીએ। એમાં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા વિકલ્પો। એમાં પહેલો સવાલ, આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ બી, ભેદ। બીજું, કવિએ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, હિમાચલના। ત્યાર પછી આપણે આગળ જોઈએ, કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે? તો જવાબ આવશે વિકલ્પ એ, પળપળનો। ચોથું, વાઘ સિંહની ત્રાડો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ઝૂમવાનું। મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી હવે તમારે જોઈતી હોય તો એકદમ સરળ થઈ ગયું છે, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવી ચૂક્યું છે। સ્વઅધ્યયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને હા, વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, ઓશિયન કોચિંગ ક્લાસીસ। ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। પહેલું, ખાલી જગ્યા થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો, તો નેક। બીજું, અમન ચમનના ખાલી જગ્યા કેરો સહેજે નહીં ફૂફાડો, તો સમણા। ત્રીજું, અહીં ઊભા તો ખાલી જગ્યા મોત, જશું તો જીવન જય જયકાર, તન મન ધનથી હે જનગણ બસ જવું છે એ જ નિર્ધાર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, બધુને શું ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે? તો અહીંયા જવાબ આવશે કે બંધુને ભીડેલા દ્વાર ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે। બીજું, કવિએ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે? તો કવિએ રંગ રાગ છોડી દઈ અને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે। કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે? તો કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે। જીવનનો જય જયકાર શી રીતે થશે? તો જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જય જયકાર થશે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। એમાં પહેલું, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ? તો કવિ નેક થઈને વાયુ વેગે રંગ રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે। બીજો સવાલ, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા, ગતિ અટકી જ ગઈ તો જીવત એ મોત જ છે, પણ ચાલતા રહ્યા ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો। એમાં પહેલો સવાલ, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહવાન કરતા શું કહ્યું છે? ઉત્તર, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહવાન કરતા કહ્યું છે, તમે ઊભા રહેશો તો મોત છે અને ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે। કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડશે એ દરેક પળનો પોકાર છે, પડકાર છે। તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ જ દ્રઢ નિર્ધાર હોવો જોઈએ। દરેકે બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાડો એટલે કે જુસ્સા સાથે પડકારો ઝીલી અને ઝઝૂમવું જોઈએ। બીજું, આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? તો ઉત્તર, આ કાવ્ય એક શૌર્ય ગીત છે અને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે। પડકારો ઝીલવાનું એમાં આહવાન છે। ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધાર હિમાલયની જેમ અડગ રહી અને સિદ્ધ કરવો। પ્રશ્ન નંબર 6, વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા સરસ મજાનું જે કાવ્ય આપેલું છે એના ઉપરથી પહેલો સવાલ, રસ્તામાં કેવા સંકટ આવી શકે? રસ્તામાં કાંટા કાંકર ધૂમ ધખતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે। બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો ઉત્તર, સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ। ત્રીજું, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? તો ઉત્તર, મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ, તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ। ચોથું, પંથ તારો કાપીએ જા દ્વારા શો સંદેશ આપ્યો છે?
તો ઉત્તર પંથ તારો કાપે જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટ કાંકરા ધૂમ ધમકતી રેતી અને ખાંડાના ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. પ્રશ્ન નંબર 7. કાઉન્સમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરી અને વાક્ય પૂરા કરો. પહેલું, સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ તો અવિરત. બીજું, ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે તો અવિચલ. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી તો અશક્ય. ચોથું, મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે તો અશક્ત. ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી તો જવાબ આવશે અડગ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજું, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. ત્રીજું, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથું, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો અહીંયા કાઉન્સની અંદર દોડો, ખાડો, ઊંચો, આડો, પગલો, ડેરાવે વગેરે જેવા શબ્દો આપેલા છે. તો જોઈએ આપણે આ સરસ મજાનું કાવ્ય. ચાલો ચરણ ઉપાડો છો ને પર્વત આડો, ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો, ચાલો ચરણ ઉપાડો કૂદી જ જઈએ ખાડો, ચાલો ચરણ ઉપાડો છો ને ઊંચી વાડો, ચાલો ચરણ ઉપાડો. દોડો રાતો દોડો રાતને દાડો, ચાલો ચરણ ઉપાડો, ડરાવે નહીં કો ત્રાડો, ચાલો ચરણ ઉપાડો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે સાચા હોય તેની સામે ખરાની નિશાની કરો. વેગ એટલે ઝડપ. તો અહીંયા સાચું વાક્ય આવશે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ભેખ લેવો એટલે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. વાક્ય આવશે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર. અને વાક્ય આવશે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું. ત્યાર પછી છે જોડણી સુધારીને લખો. તો દ્વારા, વાયુ, અવિચલ, નિર્ધાર અને સિંહ જેવા શબ્દોની સાચી જોડણી અહીંયા આપણે દર્શાવેલી છે. ત્યાર પછી છે બબ્બે સમાનાર્થી શબ્દો. પોકાર તો બૂમ અને ફરિયાદ, ત્રાડ તો રાડ અને બૂમ, ભેદ તો તફાવત અને જુદાપણું, વેગ તો ગતિ અને ઝડપ, ટેક તો પ્રાણ અને નિશ્ચય, જીવન તો આયુષ્ય અને જિંદગી. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. ઉઘાડ એટલે બંધ, વિચલ એટલે અવિચલ અને અહીં એટલે તહીં. ત્યાર પછી તમારા માટે એક સરસ મજાની સૂચના છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT મિત્રો હવે તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર, એટલે કે વોટ્સઅપ પર. કઈ તો કે સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટેનો નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે PDF અને PPT મેળવી શકો છો. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે 14મું. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ચરણ ઉપાડવા એટલે કે આરંભ કરવો, પદાર્પણ કરવું. વાક્ય અંબાજી ચાલતા જતા સંઘના સૌએ આજે સવારે ચરણ ઉપાડ્યા. એક થવું એટલે કે એકતા કે સંપથી ભેગા થવું. વાક્ય ગામમાં મંદિર બાંધવા ગામના સૌ મતભેદ ભૂલી અને એક થયા. ભેખ લેવો એટલે કોઈ ધ્યેયની પાછળ સર્વસ્વ છોડવું. વાક્ય રવિશંકર ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા ભેખ લીધો હતો. ત્યાર પછી છે પ્રવૃત્તિઓ. અહીંયા ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખવાનું કહ્યું છે. તો ઉદાહરણ પ્રમાણે આ રીતે વાક્ય બનાવી શકીએ. ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષ વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. ત્યાર પછી છે બીજું. ઉદાહરણ મુજબના શબ્દો શોધી અને લખો અને વાક્ય પ્રયોગ કરો. પળપળ તો પળપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. ટકટક નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે. ટપટપ મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપટપ આંસુ સર્યા. ધકધક અંધારી રાતે ડરપોક મેહુલને ધકધક થવા લાગ્યું. ચટચટ બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ. ગટગટ મુન્ની ગટગટ દૂધ પી ગઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. જોડાક્ષર ધરાવતા 5 વર્ણવાળા શબ્દોની યાદી તૈયાર કરો. હિમાચ્છાદિત, સાંસ્કૃતિક, મહત્વપૂર્ણ, યાજ્ઞવલ્ક્ય, રાજ્યાભિષેક, હર્ષવર્ધન, વિશ્વવિખ્યાત, વ્યક્તિ કેન્દ્રી, ઉચ્ચ પ્રદેશ અને પાઠ્યપુસ્તક. ત્યાર પછી ચોથું. નીચે ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દનો ઉપયોગ કરી અને 5 વાક્ય લખો. હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. શાળાના સાંસ્કૃતિક
કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો. મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ગામના મહત્વપૂર્ણ કાર્યોનો પ્રથમ પસંદગી આપવામાં આવી. મિત્રો, અહીંયા આપણે ધોરણ 7ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેનો પાઠ નંબર 4 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ગાલા સ્વાધ્યાય પોથીના ગુજરાતી વિષયના પાઠ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી આ વિડીયો શેર કરજો. સરસ મજાની લાઇક આપજો અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.